વચનામૃત ગઢડા પ્રથમનું 10મું. માંદા સંતની સેવા ને કૃતજ્ઞના ત્યાગ વિશે સેવકરામના દ્રષ્ટાંતથી બોધ. પાપનું પ્રાયશ્ચિત કરનારને પાપી ન કહેવાની આજ્ઞા. સંવત 1876ના માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જાતા હતા. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવતાદિક પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માંદો પડ્યો. તેની પાસે ₹1000ની સોના મહોરો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું છે, કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનું વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે હજારો ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં ને અતિશય માંદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું તેને અમે ધોતા ને ચાકરી કરતા ને તે સાધુ તો પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમે લાવીને રાંધી ખવડાવતા ને અમો વસ્તીમાં જઈને જમી આવતા. ને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો ને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા. ત્યારે તેનો ભાર મણ 1 હતો. તે અમારે પાસે ઉપડાવતો ને પોતે તો 1 માળા લઈને ચાલતો ને દેહે પણ સાજો ને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારે પાસે ઉપડાવે ને પોતે અમથો ચાલે. ને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો 1 રૂમાલ પણ રાખતા નહીં. માટે તેને સાધુ જાણીને અમે એનો મણ 1નો ભાર ઉપાડીને ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો. પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈક મનુષ્યે કંઈક પાપ કર્યું ને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું ને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમનું 10મું. ગઢડા પ્રથમના 10મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં કૃપાવાક્ય 1 છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે માંદાની તથા નિરાધારની સેવા કરવી એમ દયાનું અધિકપણું જણાવ્યું છે. તથા બીજી બાબતમાં કૃતજ્ઞનું લક્ષણ કહ્યું છે અને પ્રાયશ્ચિત કર્યું હોય તેને પાપે યુક્ત કહે તેને તેના જેવો જ પાપી કહ્યો છે. ઇતિ ગઢડા પ્રથમના 10મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.